હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજના વિડીયોથી આપણે જે રીઝનિંગ વિષય માટે છે એ પ્રેક્ટિસ શરૂ કરી છે. જે ગણિત વિષયની આપણે શરૂ કરી છે એ પ્રમાણે રીઝનિંગ વિષયની, બરાબર, જેમાં પઝલ છે, જે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, જીએસએસબી જે જુનિયર ક્લર્કની અને સિનિયર ક્લર્કની એક્ઝામ આવવાની છે એની માટે મેઇન તો એની પર ફોકસ છે. ઓકે, તો એની ધ્યાનમાં રાખીને આપણે એક પ્રેક્ટિસ સેટ તૈયાર કરી છે અને એ આપણે પ્રેક્ટિસ કરતા રહીશું પ્રશ્નોની. તો શરૂ કરીએ સીધા પ્રશ્નોથી. ચાલો, જુઓ હવે અહીંયા પહેલો પ્રશ્ન જે આપ્યો છે બ્લડ રિલેશન પર આધારિત પ્રશ્ન છે. બ્લડ રિલેશનના આ સિવાય એક ઇન્ડિવિજ્યુઅલ 3 વિડીયો બનાવેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમે એ પણ જોઈ શકો છો. એક્ઝામ માટે, એક્ઝામની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ પણ. તો આ પહેલાં આપણે સોલ્વ કરીએ. શું લખ્યું છે? PQRSTUV 7 સભ્યોના 3 પેઢીના પરિવારમાં 2 પરિણીત યુગલો છે. એ આપ્યું છે. 7 માણસો છે અને 2 જે છે પરિણીત છે, મેરિડ લોકો છે, બરાબર. P એ વીના સસરા છે. P શું છે? વીના સસરા છે. એટલે જે પણ છોકરો કે છોકરી હશે પીનું, એનો પતિ કે પત્ની જે હશે એ કોણ હશે? વી હશે. અહીંયા શું આવશે આપણને ખબર નથી, પણ આનો જે પણ પુત્ર કે પુત્રી હશે એની જોડે લગ્ન જે થયા હશે એ વીના થયા છે એ કન્ફર્મ છે. તો એ હજી આપણે આગળ આવશે જ, તો જોઈશું આગળ. હવે લખ્યું છે ક્યુ એ વીનો ભાઈ છે. ક્યુ વીનો ભાઈ છે એટલે ક્યુનું આપણને ખબર છે, ચોરસ એટલે છોકરો, ક્યુ વીનો ભાઈ છે, આવી ગયું. યુ ક્યુની માતા છે. યુ જે છે ક્યુની માતા છે તો વીની પણ માતા થશે, કારણ કે ક્યુ ભાઈ છે વીનો અને માતા છે એટલે રાઉન્ડ કરી નાખ્યો આપણે. અને આરના જીવનસાથી છે. યુ ક્યુની માતા છે ને આરના જીવનસાથી છે એટલે આરના પત્ની છે, એટલે આ બંને જણ પતિ પત્ની. હવે 2 યુગલ કીધા હતા આપણને પરિણીત, એમાંથી એક તો આવી ગયું, આ એક અને આ બે યુગલ આપણને મળી ગયા, એટલે આ આપણી કન્ડિશન સોલ્વ થઈ ગઈ. એસને માત્ર એક જ પુરુષ બાળક છે, એટલે એસને જે પણ છોકરો હશે ને એ બાળક હશે એ છોકરો જ હશે, એક કન્ફર્મ છે. એસ યુની પુત્રવધુ છે. યુની પુત્રવધુ કોણ છે? એસ છે. હવે તમે જુઓ, અહીંયા આપણે એસ મૂકી શકીએ પણ નથી મૂકી શકવાના. કેમ? કારણ કે અહીંયા કેટલા લોકો ગોઠવાઈ ગયા? 1 2 3 4 5 6 અને 3 પેઢીને કીધું છે, જે એક નીચે પેઢી આવી જોઈએ અહીંયા. તો અહીંયા જે પણ આવશે એટલે 7 વ્યક્તિઓ આવી રીતે ગોઠવાશે. જો આપણે એસને અહીંયા પુત્રવધુ અહીંયા કરી નાખીએ, ક્યુની પત્ની કરી નાખીએ, અને એવું થઈ પણ શકે છે, પણ આપણે ત્યાં નથી ગોઠવી શકવાના, કારણ કે જો આપણે અહીંયા એસ ગોઠવી નાખીએ તો વીનો કોણ? અહીંયા ક્વેશ્ચન માર્ક ઊભો રહી જશે, બરાબર. અને માણસોની સંખ્યા પણ વધી જશે, એટલે એસ ત્યાં ના આવે. એસ ક્યાં આવશે? યુની પુત્રવધુ એટલે એસ અહીંયા આવશે. અને પુત્રવધુ કીધું છે એટલે સ્ત્રી છે, એટલે વી શું થયો? છોકરો થયો. હવે અહીંયા આપણને કેટલા લોકો ગોઠવાઈ ગયા? પી ક્યુ આર એસ. બાકી કોણ રહ્યું? ટી બાકી રહ્યું. યુ પણ આવી ગયો અને વી પણ આવી ગયો. એટલે અહીંયા આપણને આપ્યું હતું એસનું માત્ર એક જ પુરુષ બાળક છે. એસનું માત્ર એક જ પુરુષ બાળક જે છે એ ટી આવી ગયો અને પુરુષ છે એટલે એ છોકરો છે, ગોઠવાઈ ગયો છોકરો. આ આપણી પઝલ સોલ્વ થઈ ગઈ, ઇઝી એકદમ. પ્રેક્ટિસ કરતા જઈએ ને એમ આપણને ઇઝી ખબર પડતી જાય. હવે કુટુંબમાં કેટલા પુરુષ સભ્યો છે? આ 1 2 3 4 અને 5. જવાબ આવશે 5. પછી લખ્યું છે યુનો ટી સાથે સંબંધ શું છે? શું થશે? છોકરાનો છોકરો એટલે પૌત્ર, બરાબર. પી નો જમાઈ કોણ છે? પી ની છોકરી એસ આવી ગઈ, એનો હસબન્ડ વી છે એટલે વી એનો જમાઈ આવી ગયો, બરાબર. ચાલો, સોલ્વ થઈ ગયું. હવે નેક્સ્ટ જોઈએ સવાલ. જો હવે આ પ્રશ્ન જે આપ્યો છે કોડિંગ ડીકોડિંગ પ્રકરણ પર આધારિત પ્રશ્ન છે. આ પ્રકારના પણ કોડિંગ ડીકોડિંગ પૂછાતા હોય છે. અને
સૌથી પહેલા આપણે જોઈએ તો આટલા શબ્દો આપેલા છે વર્ડ, એની સામે આ કોડ કરેલા છે, બરાબર. ત્રણેય વાક્યોમાં ક્યાં શું કોમન દેખાય છે પહેલા તો એ જોવાનું. જો સેલ જે છે પહેલા એ ક્યાં દેખાય તમને? અહીંયા દેખાય છે, અહીંયા નથી, બરાબર, ખાલી અહીંયા જ છે. તો સેલની સામે કોડ જે આપ્યા છે આ બેમાં, એમાં કયું કોડ કોમન છે? GH, GH. તો સેલ માટે થઈ ગયું GH, એટલે સેલ અહીંથી આપણે કાઢી નાખીએ. પછી આપણે લઈએ ટેબલ. ટેબલ ક્યાં ક્યાં દેખાય છે? અહીંયા છે અને અહીંયા છે, બરાબર. હવે બંનેમાં કયું બાકી રહ્યું? અહીંયા SD અને KL જ બાકી છે. અહીંયા DR, KL, NB. તો કોમન શું છે? KL છે, KL નીકળી ગયું. ટેબલ, ટેબલ નીકળી ગયું અને KL આવી ગયું. સ્કાય માટે આવી ગયું SD, સ્કાય નીકળી ગયું, સ્કાય નીકળી ગયું. બીજે ક્યાં સ્કાય દેખાતો નથી એટલે સ્કાય માટે આપણે આવી ગયું. હવે પહેલું વાક્યનો આપણે બધા કોડ શોધી દીધા. હવે રેટ. રેટ માટે જોઈએ તો બંનેમાં શું કોમન છે? NB, NB. નીકળી ગયા, NB નીકળી, રેટ નીકળી ગયું, આવી ગયો કોડ NB. હવે અહીંયા ખાલી એક જ બચ્યું છે પેપર, તો એની માટે કોડ આવી ગયો CX. અહીંયા પણ એક જ બચ્યું છે મોબાઈલ, એની માટે કોડ આવી ગયો, ઓકે, કયો બચ્યો નથી? ઓકે, હા, DR બચ્યો છે ને, DR ખોટો એ થઈ ગયો છે, DR થઈ ગયું સોલ્વ. હવે જોઈએ પ્રશ્ન. સેલ માટે કોડ શું છે? સેલ માટે કોડ છે GH, B, GH. હવે પેપર સ્કાય. પેપર સ્કાય માટે કોડ શું છે? પેપર માટે શું છે? CX અને સ્કાય માટે છે SD. તો CX અને SD ક્યાં દેખાય છે આપણને? એ આપણો જવાબ C. મોબાઈલ માટે શું કોડ હતો? DR, DR આવી ગયો. પછી છે કોડ NB અને DR જે છે એ કયા શબ્દો માટે છે? તો NB જોઈએ તો રેટમાં આવી ગયો અને DR જોઈએ તો ક્યાં છે? મોબાઈલમાં આવી ગયો. તો મોબાઈલ, રેટ જ્યાં હોય એ આપણો કોડ આવી ગયો. થઈ ગયું, ઇઝી છે આ. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જુઓ, હવે આ પ્રકારના પ્રશ્નો જે છે એ બેંકમાં તો પૂછાતા જ હોય છે. હવે GSSB ની એક્ઝામ જે છે એમાં પૂછવાની શક્યતા ખરી, કારણ કે GSSB ની અત્યારે ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામો ગઈ એમાં ઘણા એવા નવા નવા ક્વેશ્ચનો જોવા મળ્યા છે, બરાબર. તો આપણે એવા પ્રિપેર રહેવાનું છે કે ગમે તેવા પ્રશ્ન પૂછે આપણને આવડે. તો હવે આપણે આ સોલ્વ કરીએ. આમાં કેવી પ્રમાણે છે? નંબર્સ આપેલા છે, એની પરથી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, એ જ આપણે જવાબ આપવાનો છે. જે પ્રમાણે પ્રશ્નમાં કીધું છે એ પ્રમાણે ગોઠવણી કરીશું અને જવાબ આપીશું. તો સૌથી પહેલા શું કહ્યું છે અહીંયા? જો દરેક સંખ્યાના છેલ્લા અંકમાં 1 ઉમેરવામાં આવે તો કઈ સંખ્યા સૌથી ઓછી બને છે? એટલે કઈ સંખ્યા સૌથી નાની બને છે? ઓછી એટલે નાની બને છે. બધામાંથી છેલ્લા અંકમાં, બરાબર, આ બધા જેટલા અંક છે 435 છે ધારો કે, એના છેલ્લો અંક કયો કહેવાય? 5 કહેવાય. તો એમાંથી એક બાદ કરીએ તો કેટલા આવે? 434. 542 માંથી એક બાદ કરીએ તો કેટલા આવે? 541. 125 માંથી 124. 876 માંથી જાય તો કેટલા આવે? 875, બરાબર. 456 માંથી એક જાય તો કેટલા આવ્યા? 455. તો સૌથી નાનો વર્ડ કયો બન્યો? 124. 124 આપણે શેની પરથી લાવ્યા હતા? 125 પરથી લાવ્યા હતા, એટલે આપણો જવાબ કયો? A, 125, બરાબર. આ રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. જો દરેક સંખ્યાના તમામ અંકોને, આ એક એક સંખ્યા જે છે ને એના તમામ અંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નીચેનામાંથી કયો નંબર બીજો સૌથી ઓછો હશે? એટલે બીજા નંબરનો સૌથી નાનો નંબર. સૌથી નાનો નંબર નહીં, નાનાથી થોડોક મોટો, એટલે બીજા નંબરનો સૌથી નાનો નંબર શોધવાનો છે. તો પહેલા તો આપણે ગોઠવીએ નંબરોને ચડતા ક્રમમાં. જો 4, 3, 5 ને ગોઠવીએ તો શું થાય? 3, 4, 5 થશે. 2, 4, 5. આનો તો ગોઠવેલો છે 1, 2, 5. 6, 7, 8. 4, 5, 6, બરાબર.
સૌથી નાનો નંબર પહેલા કયો અહીંયા આવ્યો આપણને 125. પછી બીજા નંબરનો સૌથી નાનો નંબર 245. 245 આપણે શેની પરથી લાયા? 542 નો કોડ છે એ, એટલે આપણો જવાબ આવશે 542. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો છે? જો દરેક સંખ્યાના બીજા અને ત્રીજા અંકોની સ્થિતિ એકબીજા સાથે બદલાઈ જાય તો કેટલી બેકી સંખ્યાઓ બનશે? હવે આમાં આપણે એટલું બધું કોડ કરવાની જરૂર નથી. બીજો અને ત્રીજો નંબરનો આ જે છે ને બંને અંકો ચેન્જ થઈ જાય. જો 435માં ચેન્જ થાય તો 3 છેલ્લે આવે, તો 3 આવે છેલ્લે તો શું થાય? એકી સંખ્યા, એટલે આ તો નથી. 542માં જોઈએ તો 4 અને 2, 4 છેલ્લે આવી ગયો તો આ બેકી સંખ્યા બનશે. આમાં પણ 125 જે છે જો તો શું લખાશે? 152 લખાશે. બીજો ને ત્રીજો ચેન્જ થયો તો 152 લખાયો તો 2 આવ્યો છેલ્લે તો એ બેકી સંખ્યા જ બનશે. એ રીતે આપણે 7 અહીંયા પાછળ આવી જાય તો આ એકી સંખ્યા બનશે, કેન્સલ. આમાં પણ 5 આવી ગયા છેલ્લે તો આ પણ એકી સંખ્યા બનશે, તો આ પણ કેન્સલ. તો કેટલા શબ્દો બેકી સંખ્યા વાળા છે? તો આ રહ્યો 1 અને આ 2. એટલે કેટલી બેકી સંખ્યાઓ બનશે? આ રીતે આપણે જો ગોઠવણી કરીએ તો 2 જ બેકી સંખ્યા બનશે, એટલે આપણો જવાબ આવ્યો 2. ઓકે, ઇઝી છે. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ બીજા. જો હવે આ પ્રશ્ન જે છે આગળ જે પ્રમાણે આપણે સોલ્વ કર્યું ને કે આખી નંબરો આપેલા હતા, સંખ્યાઓ, એની પરથી પ્રશ્નો આપેલા હતા. અહીંયા શું આપી છે? એક સિરીઝ આપી છે આખી, જેમાં નંબર છે, સિમ્બોલ છે, બરાબર, અક્ષરો છે. તો એની પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એ આપણે સોલ્વ કરવાના છે. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ શું છે? ઉપરોક્ત ગોઠવણમાં કેટલા એકી સંખ્યાઓ છે જેમાંથી તરત આગળ જે પણ એકી સંખ્યા હોય એની તરત જ આગળ શું આવે? વ્યંજન આવવું જોઈએ. વ્યંજનની વાત થઈ છે, સ્વર નહીં. અને પાછળ પણ વ્યંજન હોવું જોઈએ, બરાબર. તો આપણે નંબરો શોધીએ. પહેલા તો એકી સંખ્યાઓ કીધી છે. એકી સંખ્યા આ 2 છે, બેકી થઈ ગઈ. એકી સંખ્યા 7 મળી. 7ની આગળ શું છે? ઈ છે, એ આવી ગયો. વ્યંજન નથી એટલે નહીં આવે. પછી આપણે 9 લઈએ તો 9ની આગળ શું છે? એસ છે, પાછળ પણ શું છે? એન છે, વ્યંજન છે, તો એક નંબર આપણને મળ્યો, બરાબર. પછી 6 બેકી સંખ્યા, 8 બેકી સંખ્યા, 4 બેકી સંખ્યા, 3 એકી સંખ્યા પણ આગળ શું છે? સિમ્બોલ છે બીટા, તો એ પણ નહીં આવે. 5 નંબર મળ્યો આપણને, પણ એની આગળ શું છે? 3 જે નંબર છે, તો નહીં આવે. આપણી કન્ડિશન શું છે? બંનેના આગળ પાછળ વ્યંજન હોવું જોઈએ. તો એક જ નંબર એવો આપણને મળ્યો 9, જેમાં આગળ પણ વ્યંજન છે એસ અને પાછળ પણ વ્યંજન છે એન, એટલે આપણો જવાબ થશે એ 1. હવે બીજો પ્રશ્ન વાંચો. શું કહ્યું છે? જો બધા અક્ષરો અને ચિહ્નો ઉપરની ગોઠવણીમાંથી કાઢી નાખવામાં આવે, અક્ષરો પણ કાઢી નાખે અને ચિહ્નો પણ કાઢી નાખે, તો રહ્યા શું? નંબરો જ રહ્યા. તો આપણે શું કરવાનું છે કે નીચેનામાંથી કયો ડાબે છેડેથી છઠ્ઠો હશે? ડાબે છેડેથી છઠ્ઠો નંબર જે કયો હશે એ આપણે શોધવાનું છે. હવે અહીંયા ડાબે છેડેથી કયું ગણાશે? અહીંથી આમ જઈએ ને આપણે, આ કહેવાશે ડાબો. જ્યારે આપણે જમણે છેડેથી પૂછ્યું હોય ને તો આમ આવશે, જમણે છેડેથી, બરાબર. કોઈ સિરીઝના જમણે છેડેથી તો આમ, અને આ બાજુથી કીધું તો ડાબી બાજુથી. હવે આપણે અક્ષરો ચિહ્નો કાઢી નાખ્યા તો નંબર જ બચ્યા. તો છઠ્ઠો આપણે શોધવાનો છે, તો ડાબે છેડેથી શોધવાનું છે. તો છઠ્ઠો જોઈએ 1, 2, 3, 4, 5 અને 6. છઠ્ઠા નંબરે શું આવ્યો? 4 આવ્યો. ઓકે, ઓપ્શન મિસ્ટેક છે, જવાબ આવશે 4. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. શું કહ્યું છે? ઉપરોક્ત ગોઠવણમાં કેટલા ચિહ્નો છે જેમાંથી પ્રત્યેક આગળ નંબર આવે છે અને તરત એક અક્ષર દ્વારા અનુસરવામાં આવે છે? અક્ષર કયો છે? એટલે વ્યંજન બી હોય ને સ્વર પણ હોય. અને કેની વાત કરી છે? ચિહ્નોની વાત કરી છે. પહેલા આપણે અહીંયા લખી નાખવાનું. ચિહ્ન છે, આગળ નંબર આવવો જોઈએ અને પાછળ આવવું જોઈએ અક્ષર. જોઈએ ચિહ્નો કેટલા? એક મળ્યું, એન્ડ, પણ આગળ શું છે? એફ છે. આપણે આગળ શું જોઈએ છે? નંબર જોઈએ છે, તો આ કેન્સલ થઈ ગયું.
પછી આવ્યો ડોલર, ઝેડ છે કેન્સલ, પર્સન્ટેજ, આગળ નંબર છે 6 બરાબર છે, પણ પાછળ શું આવવું જોઈએ, અક્ષર આવવું જોઈએ, તો એ પણ કેન્સલ. @ જોઈએ તો આગળ શું આવ્યું છે, સિમ્બોલ છે, તો એ પણ કેન્સલ. સ્ટાર જોઈએ તો આગળ શું છે, 8 નંબર છે બરાબર, પાછળ જોઈએ તો W અક્ષર છે બરાબર, તો એક આપણને મળ્યો એવો ચિહ્ન. હવે બીજું ચિહ્ન જોઈએ તો બીટા, આગળ નંબર છે બરાબર છે, પણ પાછળ નંબર જે છે નંબર આપ્યો છે, નંબર નહીં જોઈતો, આપણે શું જોઈએ, અક્ષર જોઈએ, એટલે આપણે નીકળી ગયું. ત્રણ જતું રહ્યું, સોરી બીટા જતું રહ્યું. હવે કોપીરાઇટ, આગળ શું છે, 5 નંબર છે બરાબર, પાછળ શું આવે છે, ઈ અક્ષર છે બરાબર છે, એટલે કેટલા આપણને મળ્યા શબ્દો, સિમ્બોલ 2 મળ્યા, એટલે જવાબ આવશે બી 2. બરાબર. તો આ પ્રકારના પ્રશ્નો છે. તો આ સાથે જ આપણે અહીંનો વિડીયો પૂરો કરીએ છીએ. આ વિડીયોમાં પઝલ ઇન્ક્લુડ નથી કરી. જો તમારે પઝલ વાળા વિડીયો જોઈતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.